સુરતમાં તંત્રની બેવડી નીતિના આક્ષેપ, દુકાનો સ્કૂલોને સીલ કરાયા પણ ડોમને છાવરનારા સામે કાર્યવાહીની માંગ છે। રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિ જેવી બે રૂપ જોવા મળ્યા છે, જેમાં એક તરફ મોલ, માર્કેટો, દુકાનો સીલ કરવામાં આવી છે, તો કતારગામ વિસ્તારમાં મોટા પતરાના શેડ ઊભા કરાયા છે, જેની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી। કતારગામમાં તાણી બંધાયેલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામો અને પતરાના શેડ અડીખમ ધમધમી રહ્યા છે, જેથી જવાબદાર એસએમસીના અધિકારીઓ, ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાવી માંગ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર કિશોરભાઈ રૂપારેલિયા દ્વારા કરાઈ છે। કતારગામ વિસ્તારમાં ગેરકાયદેસર કાચા પાકા બાંધકામો તાણી બાંધનારાને મિલીભગતથી છાવરનારા સુરત મહાનગરપાલિકા નોર્થ ઝોનના અધિકારીઓ, ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહીની માંગ કરાય છે। આ અંગે પાલિકા પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। કાર્યવાહીમાં કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા અમુકને ગોળ અને અમુકને ખોળ જેવો ઘાટ સર્જાયો છે। ઘણા ખરા નાના અને નિર્દોષ વેપારીની મિલકતોને સીલ કરવામાં આવી છે, જ્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરોના મિત્રો, સગા સંબંધીઓ અને મળતિયાઓના રિઝર્વેશન જગ્યામાં ઊભી કરેલી ગેરકાયદેસરની મિલકતોને આજ દિન સુધી સીલ પણ કરાઈ નથી, હાલમાં ધમધમી રહી છે। કતારગામ ઝોનમાં ચાલી રહેલા આ પ્રકારની પ્રવૃત્તિને તાત્કાલિક રોકવામાં આવે, તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામ થાય અને આ પ્રકારના તાણી બંધાયેલા તમામ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામો દૂર થાય, તેમજ ગેરકાયદેસરના બાંધકામ કરનારાઓ સાથે મિલીભગત કરનારા એસએમસીના અધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહી થાય, તેમજ આ મામલામાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું ડોક્ટર કિશોર રૂપારેલિયા, સુરત મહાનગરપાલિકા નગર સેવક વોર્ડ નંબર 7। થોડા સમય પહેલા રાજકોટની અંદર એક ગોઝારી દુર્ઘટના કહીએ કે જે પણ કઈ અધિકારીઓના મેળા પીપળાથી બનેલી જે દુર્ઘટના છે ને, એમાં જે માર્યા ગયેલા લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપું છું। પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના સંલગ્ન કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ કે અન્ય કોઈ આગેવાન મિત્રો કે બિલ્ડરોના હિસાબે આ તકલીફો જે છે એ હજુ ચાલુ જ છે। વારંવાર લગભગ મારા દ્વારા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલીગલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રક્ચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે, એ ટેમ્પરરી સ્ટ્રક્ચરો, ઇલીગલ કન્સ્ટ્રક્શન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે। વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ અધિકારીશ્રીઓ, કમિશનરશ્રીઓ કે જે તે ઝોનના અધિકારીશ્રીઓએ આ બાબતે કોઈ જ ધ્યાન દોરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલી નથી। વાત કરું તો અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇલીગલ કન્સ્ટ્રક્શન અને ઇલીગલ ડોમ અને ઇલીગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે। એમાં ઘણા બધા નાના ઘરના લોકો, એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે એક નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારીને દૂર કરી અને રોજગારી, પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે। પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે અધિકારીશ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે। હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે, ત્યારે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે, પરંતુ જે મેળા પીપળા વાળા ધારાસભ્ય, કોર્પોરેટરશ્રી, બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય, એમની જે પરમિશનથી, પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ
હલાવી શકતું બી નથી. તો આ એકને ગોળ અને એકને ખોળની જે નીતિ છે એ કોર્પોરેશનની અંદર, સુરત મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ચાલી આવી છે, જે આજની તારીખમાં પણ એ પૂર્ણ થઈ શકી નથી. હજુ પણ ડોમ બને જ છે, હજુ પણ ડોમ જે વર્ષોથી છે ત્યાંના ત્યાં છે, અને મહિને લાખો રૂપિયાની કમાણી આ ધારાસભ્ય, કોર્પોરેટર શ્રી કે બિલ્ડરો, એ અધિકારીઓના મેળા પીપળાની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ. હાલમાં જ મેં કલેક્ટરશ્રી, માનનીય કલેક્ટરશ્રી, માનનીય પોલીસ કમિશનરશ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ એક ટીપી 25 ની અંદર જે વર્ષોથી જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે ચાલી આવ્યું છે અને ડોમ જે બનાવી અને એમાં મોટા પાયેથી કામકાજ કરવામાં આવી રહ્યું છે, એ બાબતે મેં અરજી કરેલી છે અને એમને કહ્યું છે કે આની પાછળ જે મોટા પ્લોટો પડેલા છે એમાં લાખો રૂપિયાના જે ડોમ કોની પરમિશનથી અને કોના મેળા પીપળાની અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય, અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય, જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય, જે પણ કોઈ કોર્પોરેટર શ્રી આમાં જવાબદાર હોય, કે જે પણ કોઈ બિલ્ડર જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય, એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવાયેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્ય છે કે બિલ્ડરો છે, એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને 2 નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.